આજે બજેટનું વાંચન છે, કનુભાઈ દ્વારા 5મી વખત બજેટનું વાંચન છે, પરંતુ જે પાયાના પ્રશ્ન છે, પાયાની વાતો છે એ બજેટમાં સામેલ થવાની નથી। અમે ઘણા વર્ષોથી માંગણી કરીએ છીએ કે જંગલની જમીનને જો કાયદો 2006માં બન્યો છે એમાં સનદ આપવાનું ચાલુ કરો। અમે માંગણી કરી છે યુવાનોને માટેની કોન્ટ્રાક્ટની પ્રથા જે યુવાનોનું શોષણ કરે છે એ નાબૂદ કરો। એસટી એસસીનું બજેટ છે એ બજેટ એની વસ્તીના ધોરણે પૂર્ણ કક્ષાનું આપો। અમારી માંગણી છે આંગણવાડી વર્કરો, આશા વર્કરોનો પગાર વધારો। અમારી માંગણી છે કે જે શાળાઓ વર્ગશાળાઓ બંધ થઈ ગઈ છે એ વર્ગશાળા પુનઃ ચાલુ કરવામાં આવે। અમારી માંગણી છે કે આદિવાસી સમાજને 40% યુવાનોને કોમ્પિટિશન એક્ઝામમાં કટ ઓફ માર્ક્સ આપવામાં આવ્યા છે એ કટ ઓફ માર્ક્સ હટાવવામાં આવે। સામાન્ય રીતે આદિવાસી સમાજના દાખલા સરળતાથી મળી જાય। પીવાનું પાણી, નળ સે જલમાં જે કૌભાંડ થયું છે એ કૌભાંડના કારણે પીવાનું પાણી અમારા વિસ્તારમાં નળ સે જલ પહોંચ્યું નથી। એના માટેની પીવાના પાણીની સુવિધા કરો। મફત વીજળી ખેડૂતોને આપો। આ પ્રકારના અમારા અત્યારના બજેટમાં અપેક્ષા છે અને માંગણી છે। કરોડો રૂપિયાનું બજેટ દર સાલ આદિવાસી વિસ્તારોમાં ફળવાય છે, પરંતુ એ વપરાઈ નથી રહ્યું તેવા સવાલો ઉપસ્થિત રહ્યા છે। આદિવાસી સમાજ માટે ખાસ શું માંગણીઓ રહેશે? તમે એમનું પ્રતિનિધિત્વ। આદિવાસી સમાજના માટે કરોડોનું બજેટ થાય છે, પરંતુ એ બજેટ વણવપરાયેલું પડી રહે છે અને એનું હેડ બદલાઈ જાય છે। આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ નથી। આદિવાસી વિસ્તારમાં આઈટીઆઈ છે, પરંતુ પોલિટેકનિક કોલેજો નથી। આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનનો કાયદો છે, પરંતુ આદિવાસી ખેડૂતોને જંગલની જમીન મળતી નથી। જે પણ ખેત પેદાશ છે એનો ભાવ મળતો નથી। ખાતર સરળતાથી મળતું નથી। યુરિયા સરળતાથી મળતું નથી। બિયારણ હલકી અને ખરાબ કક્ષાનું મળે છે। ડાંગ જિલ્લાને અત્યારે ખાતર વગરનો જિલ્લો જાહેર કર્યો હોવા છતાં પણ ત્યાં જે પાક એનો મળવો, પાકનો ભાવ મળવો જોઈએ, પાકનો ભાવ મળતો નથી।